વ્યાપક નુકસાન. લખપત તાલુકાના ખેંગારપર, વર્માનગર અને પાંદરો સહિતના વિસ્તારોમાં બપોરે અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા વ્યાપક નુકસાન થયાની માહિતી સામે આવી છે. અચાનક બદલાયેલા હવામાનના કારણે ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. ખાસ કરીને જીરા પાકને ગંભીર અસર પહોંચી હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાય છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ ઘણા વિસ્તારોમાં જીરા પાક લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. લખપત તાલુકાના માતાના મઢ, કોટડા, ભાદરા, સંધરો ડેમ, સુભાષપર, ઝારા અને નરા સહિતના વિસ્તારોમાં પણ સમાન પરિસ્થિતિ નોંધાઈ રહી છે, જેના કારણે નાના અને મધ્યમ ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મકાનોના પતરા ઉડી ગયા, પીજીવીસીએલના વીજ તાર અને થાંભલા તૂટી ગયા તેમજ રસ્તાઓ પર ઝાડ પડી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક માંગ ઉઠાવવામાં આવી છે કે મામલતદાર તંત્ર અને કૃષિ વિભાગ દ્વારા સ્થળ પર જઈ તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે, નુકસાનની સચોટ નોંધણી કરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિના આધારે સહાય પેકેજ જાહેર કરવામાં આવે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે ઊભો પાક બગડતા તેઓમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપી રહ્યો છે. જાગૃત નાગરિક સામતદાન વી ગઢવી, વર્માનગર, પાંદરો. રિપોર્ટ બાય આદમ નોતિયા.